સીતારામ ડાયરાને વૈદિક 108 દિવસ 108। તો આજે આપણે વાત કરીશું નામ જપના મહત્વ વિશે। એનાથી પહેલા હું તમને મારો નિજ પરિચય આપી દઉં, કેમ કે જે લોકો મને ઓળખે છે એ લોકો પણ કંઈક અંશે મને નથી ઓળખતા। મારું નામ છે ડીકેશ બારોટ અને મારો વૈદિક 108 ચેલેન્જ પાછળનો ઉદ્દેશ હતો કે જે મેં આ 6 નિયમો બનાવ્યા છે એ શાસ્ત્ર અને સંતોના વચનોને પ્રમાણિતના આધારે બનાવ્યા છે અને ઘણા સમયથી હું આ નિયમોનું પાલન કર્યું છે મેં મારા જીવનમાં, અને એનાથી મને અનેક ગણો લાભ થયો છે। તો આ લાભ આપણી આજની યુવા પેઢીને મળે, આજના સમાજમાં ધર્મનો એક પ્રચાર થાય, પ્રસાર થાય, ધર્મ શું છે એ લોકો સમજે, આપણા શાસ્ત્રોનું અધ્યયનનું મહત્વ લોકો સમજે, એવો મારો ભાવ છે। અને શાસ્ત્રોના અધ્યયન પરથી મને જાણવા મળ્યું કે નિજ ધર્મનું પાલન એ સૌથી મોટી સેવા છે। હું બ્રહ્મભટ્ટ છું। બ્રહ્મ હમારે કર બસે, શંકર બસે લલાટ, જીભા પર સરસ્વતી બસે, ઉત્તમ દર્શન ભાટ। અમે ભારદ્વાજ ઋષિના સંતાનો છીએ, તો સમાજને સાચા માર્ગે વાળવો એ મારો નિજ ધર્મ પણ છે। અને બીજી વાત, ભાઈ હું કે બહુ મોટો જ્ઞાની કે બહુ મોટો કથાકાર કે બહુ મોટિવેશનલ સ્પીકર નથી, તો મારી ચોટલી નથી અડી ગઈ બ્રહ્માંડમાં। હું જે નિજ અનુભવ કરું છું એ તમારી જોડે શેર કરું છું। એટલે વૈદિક 108 નો બીજા કોઈ નિયમોનું પાલન થાય કે ના થાય, પણ નામ જપની શરૂઆત તમે અવશ્ય કરી દો, કેમ કે કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરે પારા। કલયુગમાં કેવલ નામ જપનો જ આધાર છે, તમે બીજું કશું કરી શકો એમ છો નહીં। અને ભાવ કુભાવ અનખ આલસહુ, નામ જપત મંગલ દિશિ દસહુ। તમે ગમે તેવા ભાવથી, કુભાવથી, ગુસ્સામાં, આળસથી પણ પ્રભુનું નામ જો લેશો તો તમારું દસે દિશાઓમાં મંગળ થશે, એની 100% ગેરંટી છે ભાઈ। અને તમને જો એવો વિચાર આવતો હોય કે આપણી જોડે બધું સેટ છે, બધું કમ્પ્લીટ છે, આપણે કઈ જરૂર નથી, તો યાદ રાખજો કે ચકેડા ગમે ત્યારે ગોળ ફરે એમ છે। જીવન સુખ અને દુઃખના, ગુણ અને દોષના, એ બધાના મિલનથી જ બનેલું હોય છે। ગમે ત્યારે જીવનમાં દુઃખ આવે એમ છે, તો એની સામે લડવાની શક્તિ તમને આ નામ જપ જ આપશે। ને બીજો એક ભાવ એવો પણ આપણને થતો હોય કે મારાથી બહુ પાપ થઈ ગયું છે, કે મારું હવે કામ નથી આ લાઈનમાં, તો એનું પણ એક આપણને શાસ્ત્રમાં ઉદાહરણ મળે છે કે ઉલટા નામ જપત જગ જાની, વાલ્મીકી હોય બ્રહ્મ સમાની। જો રત્નાકર ડાકુ જેવા ડાકુ વાલ્મીકીજી બની શકતા હોય તો તમે તો એટલા બધા પાપ નથી કર્યા ને। એટલે નામ જપની શરૂઆત કરી દો। અને જો તમે નડિયાદની અંદર રહેતા હોય તો તમે ખૂબ ભાગ્યશાળી છો કે આપણા સંતરામ મંદિરની અંદર અખંડ રામધૂન ચાલે છે। અમે રોજ 8 વાગે ત્યાં રામધૂનમાં જઈએ છીએ, તો તમારે પણ જો નામ જપની શરૂઆત કરવી હોય, જીવન બદલવું હોય, તો ત્યાં અવશ્ય આવી શકો છો। સીતારામ।